सूरत में डिप्टी सीएम हर्ष संघवी आज सूरत दौरे पर रहे। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई देसी पत्रकार की रिपोर्टिंग। उन्होंने वीर नर्मदे दक्षिण गुजरात यूनिवर्सिटी में विभिन्न विकास कार्यों का उद्घाटन किया। यूनिवर्सिटी परिसर में कई नए प्रोजेक्ट्स की शुरुआत की गई। कल्पतरु आरोग्य धन और सेवा केंद्र का उद्घाटन किया गया। पुनर्निर्मित नर्मद स्मृति भवन का लोकार्पण किया गया। पुनर्निर्मित डाइनिंग हॉल का भी उद्घाटन किया गया। इसके साथ ही यूटिलिटी बिल्डिंग का भूमि पूजन किया गया। म्यूजियम और स्टार्टअप बिल्डिंग का भी भूमि पूजन संपन्न हुआ। इस मौके पर कई गणमान्य लोग और अधिकारी मौजूद रहे। सब सखियन में श्यामा जो प्यारी, सब सखियन में राधा जो प्यारी। એમનો સ્વપ્ન સાકાર થયું છે। આપણે સૌ એમના મનોરથને પણ વધાવીએ। સંવિધાન પુસ્તક આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવી દઈએ। वो गप्पा चला गया। चलो क्लैप फॉर द मैन प्लीज। અને જીવનમાં કદાચ તમને પુસ્તકોમાં જેટલું શીખવાની મળશે એટલું જ લોકો જોડે જ્યારે તમે બેસતા હોવ અને જો બેસીને તમે ખરેખર સમજવાનો પ્રયાસ કરશો તો પ્રેક્ટિકલ નોલેજ બી તમને તમારા જીવનમાં ખૂબ કામ આવશે। અહીંયા બેઠેલા અનેક લોકો જોડે મેં મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ શીખી છે, એટલે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું। આજે 11 કરોડથી વધારેના રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ બી થયું છે અને ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય એ મારા જીવનમાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી જોડે જોડાયેલી કોલેજો અને એ કોલેજોમાં મારા જીવનનો ખૂબ મોટા ભાગનો સમય પસાર થયો છે। હું કોલેજમાં ભણ્યો નથી, પણ કોલેજના ઇલેક્શન્સ કે કોલેજના સોશિયલ ઇશ્યુઝને લઈને બહુ વર્ષો સુધી મને કામ કરવાનો અવસર મળ્યો છે। આ યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના ઇલેક્શન્સ હોય કે પછી કોલેજોમાં, અને એમાંથી કેટલા લોકો એવા છે કે જે દરરોજ સપનું, મેં જે કેન્ટીનની વાત કરી એ કેન્ટીનમાં બેઠા બેઠા એ સપનું ભૂલી જાય છે, એ લોકો હાથ ઊંચા કરે। એક છે મર્દ ભાઈ, આ તો બેન નીકળી, વટ પાડી લીધો બેન। જીવનમાં કોઈ બી સપનાને સાકાર કરવા માટે અથાક મહેનત કરવા સિવાયનો
બીજો કોઈ વિકલ્પ નથી હોતો. સપનું જોવું એ આપણા બધાનો જ હક છે, પણ સપનું ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમે તમારા જીવનમાં એ સપનાને સાકાર કરવા માટે મહેનત કરશો. અને મહેનત વગર જો દરરોજ આપણે ભગવાનને કોસશો ને કે સારું મારા જ નસીબમાં કંઈક ને કંઈક વાત છે, મારી જોડે જ આવું થાય છે, તો જીવનમાં કોઈ સપનું સાકાર નહીં થશે. સપનું દરરોજ જુઓ, કોઈ વાંધો નથી, પણ એ સપનાને સાકાર કરવા માટે યોજના અને એની ઉપર મહેનત કરવી એ બી જવાબદારી આપણી જ છે. આપણું જોયેલું સપનું કોઈ બીજાને સપનું આવશે ને સાકાર કરી જશે, એવું સપનું જોનારનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ નથી થતું. એટલે મારે આપ સૌને વિનંતી છે કે બીજા લોકોને કોશવાની બદલે, આપણા નસીબને કોશવાની બદલે આપણે આપણા સપનાને સાકાર કરવા માટે મહેનત કરીએ, અને મહેનત કરીને પોતે બી આગળ વધીએ, પરિવારને બી આગળ વધારીએ, રાજ્યને બી આગળ વધારીએ અને દેશને બી આગળ વધારવા માટે કામ કરીએ. હું એક દાખલો આપ સૌને આપવા માંગુ છું. જે પ્રકારે દુનિયાભરના અનેક વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડ્રગ્સ એ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. આજે ભારત સુરક્ષિત છે, અને એમાંય ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત છે. પરંતુ મારી અહીંયા બેઠેલા સૌ વિદ્યાર્થીઓને એક જ વિનંતી છે કે આમાંથી કેટલા લોકો એવા છે કે જેની પાસે કોઈ એવા મિત્ર હોય જેને તમે ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ કહી શકતા હો, કે આ મારું, કેટલા લોકો એવા છે કે જેના પાસે પોતપોતાના મિત્રો ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ છે? ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ કોણ હોવું જોઈએ? એ નિર્દોષ ભૂલો, નિર્દોષ વિષયોની અંદર જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ હોય, પરંતુ જેટલા લોકોએ હમણાં હાથ ઊંચો કરેલો ને એ બધાને હું માત્ર એટલું જ કહેવા માંગુ કે જો તમે તમારા મિત્રના સાચા મિત્ર હો, જો તમે એની ચિંતા કરતા હો, જો તમને તમારા મિત્રની કદર હોય, અને જો તમને એવો અંદાજો હોય કે તમારા મિત્રો કોઈ બી ખોટા દૂષણમાં ફસાયેલા છે, તો એની માહિતી તમે પોલીસ સ્ટેશન સુધી આપશો ને તો તમે ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ સાચા મિત્ર છો. બાકી તમે એના દુશ્મન છો, મિત્ર નથી. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ પ્રકારના ફસાયેલા કોઈ બી યુવાનો પર કેસ કરતા નથી ને કરવા માંગતા નથી. અમે એમની પાસે સાચી માહિતીઓ લઈને જે લોકો એમને આ દૂષણમાં ફસાવે છે ને એવા લોકોને સીધા કરવાનું કામ કરીએ છીએ. તો મારી આપને વિનંતી છે કે આવી કોઈ બી માહિતી આપને મળે તો આપ જરૂરથી શેર કરજો. શેર કરશો તો તમે એક જણના જીવન બચાવવાનું પુણ્ય તમને જરૂરથી મળશે. મિત્રો શબ્દના સાચા હકદાર તમે બનશો, પણ જો તમે એની આ ભૂલોને છુપાવશો તો તમે એના મિત્રની, એના દુશ્મન બનવાનું કામ કરશો. એટલે મારે આપને વિનંતી છે કે ડ્રગ્સ વિરુદ્ધનો અભિયાન નહીં પરંતુ આ લડાઈમાં તમે ગુજરાત પોલીસને સહયોગ કરો. આપણે સૌ સાથે મળીને આપણું રાજ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રયત્ન કરશું. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.